તમારા વાઈફાઈમાં પ્રોબ્લેમ છે હો. હા મારે નેટવર્ક મૂકી દે છે. વાઈફાઈ વાળાને જોઈ લેજો. મને રાતે આમાં મારે મૂકી દીધું હતું નેટવર્ક અને સવારે મૂકી દીધું. અત્યારે જો માંડ ચાલુ થયું. આજનો દી જોઈ લો પછી એને કહેવાનું. ચાલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? શું દાદા કાલ આવ્યા હતા તે મારા વગર ગમતું હતું? નહોતું ગમતું. વહી ગયા હતા તમે? પણ મારા ઓલા ઘીરા તો બીવાળા તો વિષ્ણુભાઈ તેમ કે તમે વહી જાવ થારું એમ કહે એવું કહે છે. ના કે એવું મને કહેતા હતા. નો કે કોઈ નો કે કોઈ નો કહે ના. તો એ તો એમ કે કાલ મને છકે પૂછ્યું હતું કે બેન હતા મને કાલ ગાડી જતા એવું કહેતા હતા. હા મોટર લઈ આ જતા. વિષ્ણુભાઈ એમ કે તમે વહી જાવ તો મને બહુ મજા આવે છે એમ કહે છે. ના કોઈ નો એવું કે એને હું નડતીશ ફોટા પાડું નો કે ફોટો પાડ લો એનો એવું કે એટલે હાલો ચાલુ કરો છાશ વિતરણ. અમારે રમણીકભાઈ લંડનવાળા એમના તરફથી રોજના માટે છાશ આપણે આપણા આશ્રમમાં જે પણ આવે એ બધાને આશ્રમમાં છાશ વિતરણ છે. આપવા માંડો ચાલુ કરી દો ત્યાં હો કરી દો બધાને. આખો દી ચાલુ જ રહેશે. ઉષાબેન ને બહુ ગમતું હતું. અહીંયા લો ઉષાબેન તમને બહુ ગમતું હતું. નહોતું ગમતું કોઈ નહીં બેન એ કોઈ નહોતું. કોઈ નહોતું એવું લાગે. કોઈ નથી જો તો મારો લાવ્યા હતા એટલે હું હોય તો બોલર મત આપી આવ્યા. ક્યાં બતાવો. હા મત તો આપવું જોઈએ ને. જેવો જોઈને કોને મત આપ્યું એ ન કહેવાય. એ ન કહેવાય કા. ભરી દીધી બધાને છાશ. હજી બનાવેલ છે ને ખૂટ એમ નથી. હું તમને શું નડું છું? હું તમને શું નડું? તો હું વહી જાઉં. હા બીક નો રે. નહીતર હું હોય તો શું થાય? હું હોય તો શું થાય? તો એમ કેમ કહેતા હતા કે તમે નહોતા નહોતું હરવતું? એમ કેમ કહેતા હતા? તમે એમ કેમ કહેતા કે તમે નહોતું ગમતું? બે દી જાવ તો ન ગમે હો. અને હોય એટલે એમ કે જાવ તો હું કામ કરું. મસ્ત જો પોતા મારી દીધા. હું ઉષાબેન વિષ્ણુભાઈ એમ કે તમે વહી જાવ. કાલ તો મને સાચું કા કોઈ કઈ કહેતું તો ભગવાન ભાઈ હું જઈને રોયા. હું હોય ગમે એમ. હું ન હોય તો તમારો જ બધાને આશ્રમે તમારે જ બધાને સંભાળવાનું. હું તો આવીશ કે નહીં હોય. તમે શું શાકભાજી લઈ આવ્યા? લઈ આવ્યા શાકભાજી. શું કયો દાદા બોલો? આમાં ચકુબેનનો મેસેજ આવે હો કે કેમ લાઈવ નથી ગમતું. શું કયો દાદા? આનંદ કરો એમ. ગાય પાસે ગયા હતા. વાસીદું કર્યું. હા હવે એને છાંયા બાંધી દેવી હતી. તડકો થઈ ગયો તો તોય હવે તો અંદર લઈ લેવાય ને. સવાર ભલે તો હવે તો એ 11 વાગે અંદર લેવાનું. તાવથી બહાર ભલે રહે. આપણે હજી ગાયું લેવી? હજી ગાયું લેવી હે બે ત્રણ? લેવાની છે બાકડી નહીં. આ દૂધણી જ લેવી હે તો લેવી તો લો. હું તો સારું કહું. તમે પછી સેવા કરશો? હા તો હું તો આવીશ. પણ ગાયની સેવા તમે કરશો ને? હા તો મને નથી આવડતું હો કાંઈ ગાયની સેવા. હા ભણવા પહોંચતો પાણી પાવનો ખડ નીરો એવું હવે એવું તો મને આવડે. વાંચ્યું કીધું હા ભાઈ ભાઈ હા. એ વિષ્ણુભાઈ અહીંયા આવો તો. જાહેર હોય ગઈ એનું કયો તો. જાહેર હોય ગઈ એનું જાય પાવાની અહીંયા આવત પાવાની કહેતા હે જાહેરનું. ત્યાં કે હમણાં કહી દેવી. એ શું કે ખબર હે? જાહેર ઉગે એમ જ નહોતી. બધા એવું કહી ગયા કે જાહેર નહીં ઉગે તોય જાહેર ઉગી. ના ઉગી હતી ખરા ખરી
ખરેખર ઉઈ ગઈ પાણી ભાગે એટલે થઈ જાય જાહેરનું શું કયો લેતા આવો હાલો લેતા આવો એ પાછા હે ને સેમ્પલ સાથે બતે ચાપરીત વાટકો લેતોય દાદાની મોજ છે આ દાદાને અહીંયા આવી જાય સવારે કા દાદા પછી ગાયનું કામ કરે ને બધું કરતા હોય ઓ બપોર શું જમવું હોય એ હોય તમારે કંઈક જમવું હોય તો કયો ઈ બનાવી તો કઈ નહીં કહેવાનું એવું ન હોય બધા હારે તમારે સબ પણ ભલે ને તમારે ખાવું હોય તો બનાવી દે એવું નથી કરવું સરખાવ બધા એ તો હરખું જ બનશે હા. પણ તમારે કાંઈ મન થયું હોય તો બનાવી ના એવું નથી આપણે આ શાક રોટલી હોય ને ચાલે બસ મને ગઈઢા માણાને બહુ ગમે જમાડો એ તો હાથું છે પણ હું આવ્યા કીધું કાંઈ છે ને તો આપણે હાથ ચાલે બસ. પછી આ કાલે આ બધાય જમવા દીધું તું આ બેનોએ રોકાણું ના મહેમાન આવ્યા ઓફિસ કોલપ્રીત એડમિશન વાળા આવ્યા વાંધો નહીં. હે દાદા આને જમવા દીધું તું હા જમવા શું કામ કરતા ના નહોત પાડી ને ના પાડે ચોર છે હા. તમારે ના પાડે તો મને કહી દેવાનું ન પાડે કહું મને ના જ ન પાડે પછી હરખો રસોઈ ન બનાવે તો તમારે મને કહી ના દેવાનું ના એવું ન હોય શકો કહેતા કે ગયા ભાઈ ને હા આ દાદા જાહેર ઉગે ના ન ઉગે ન ઉગે સાચું છે હે સાચું છે આ તો ઉગે કે ન ઉગે આ મૂકી જાય છે એ વાતો શું કામ પણ અડેલી નથી હલેલી નથી. ચીણી છે હું લઈ ગયો. હવે વિષ્ણુભાઈ વાવી આવ્યા બોલો હાલો શું પરચો બોલો આ જાહેર ન ઉગે બધા કે ન ઉગે પણ વાઈ દાણે દાણો ઉગી ગયો જોઈ આમ જો. લાઈવ લઈ લો કેવું ઉગ્યું હાલો આપણે બધી વાવી જઈએ દો. વાવી દીધી પણ મને ખબર છે. કેવી ઉગી હાલો આપણે જઈએ ગાય માટે આજ ભગવાન કા આજ ભગવાન આજ ભગવાન હું બધાય શું કહેતા હતા, બાયું ઘઉં સાફ કરવા આવે ઈ ન ઉગે જાહેર આમાં આવી ઉગે એમ કહેતા હતા ને કોણ આવ્યું આવી ગો ભાઈ ઝાડવાય મસ્ત થઈ ગયા છે આ જો છાસ લેવા આવ્યા ક્યાંથી જવાનું હે ત્યાંથી જવાનું એ દયાળુ પાણી ન્યા કેમ રાખ્યું એ આ કેટલું પાણી આમ વહી ગયું આમ રખાય ને જો જાહેર ઉગી ગઈ અને મેં શું કર્યું ખબર વાસણ સાફ કરવાનું પાણી ને બધું આમાં જાય જો પાઇપલાઇન નાખી દીધી આમ નાખો ને તો ઉગે હા જો આખી ઉગી ગઈ જોયું નથી કાંઈ ભરાયું તોય આ ભગવાન આ ભગવાન કા વિષ્ણુભાઈ પાછી હજી છાંટી દ્યો આ ભગવાન જોવો ઉગી ગઈ ને એમને નાખી દીધી હતી એટલે શું કે વિષ્ણુભાઈ કેવું નાખો તોય શું થાય હું નાખો તોય શું થાય રેતું આવે ને તો ઉગે રે. ભગવાન ભેગા હોય ને એટલે ભગવાન ભેગા એટલે બધું ઉગે એમ ભગવાન ભેગા છે આપણી ભેગા હોય તો જ ઉગે ને ઉગે આ જાહેર જ ન ઉગે હેડી ઉગી ગઈ કા ભગવાનની દયા એના ભરોસે જ રહેવાનું એ જીવાડે આ દાદા હું આવ્યા તડકાના એ મરી જાહો મરી જઈશો તડકાના અહીંયા પડતા નહીં ક્યાંય બહાર રજા જવું પડે સીમમાં ક્યાં જાવ હવે સીમમાં નથી જાવું ભગવાનના નામ લ્યો પાણી મૂકજો હોય ને હા પાણી મૂકી દેવું એમને રજકો વાળી દે તો ન રજા ન થાય દિવાળી રજ કરો એવું આપી ને આપણે ભાઈ મોર પાવી ને હાલો વાય દાદા અહીંયા જો અહીંયા ગલકાના પછી કારેલાના મારા ઈ તો હોય જ. અને ચીપડા મને બહુ ભાવે
આ ધોરીઓ કરી નાખ્યો આપણે આમાં આમાં હે ને બધું આમ છે વાવી દેવું આ વાયરે ચડીએ છે આ વાયડે ચડી જાય દૂધી ને ફરતું થાય છે દૂધી ને બધું હો તમે નવરા નવરાઈ વાવી દેવાનું વાવી આપણે હું બી લઈ આવીશ હો ઓલા જો મેં ઝાડના બિલ તો આપ્યા એવા લંડન થી આવ્યા એ બી એને ફૂલ વાવી દેવાના છે. પડતા નહીં અને આનું હવે છે ને હવેડાનું કરી નાખો ઓલું ફિલ્ટર ભર્યું એક નથી ભર્યું ફિલ્ટર ભર્યું ખાલી થઈ ગયું અને આના હવેડા ને હું શું કહું અહીંયા આવો તમે આને અહીંયા નીચે છે ને કાણું પાડ નાખો હા એ મશીનથી એને પાડ નાખો હા એટલે હવેડો સાફ કરીને ભર નાખો પાછો આ કાઢ નાખો કદડો એ દયાળુ તડકો ગજબનો હેવો હવે ઓલીને અંદર લઈ લ્યો ને ગાયને અંદર બાંધ્યો ને હવે છાંયો તો છે પણ તોય હવે પછી અંદર બાંધી દેવાય. ક્યાં ગામથી? આણંદથી. આ ઓલા દાદા લઈને આવ્યા તી જ ને લઈ આવ્યા સલ્ટીન એલસીન બધું. ફોર્મ આપો ને સતીશ ફોર્મ આપો. આ ભરી દીધું અહીં આવતી રહી ખુરશી લઈને અહીં ભરી દે ફોર્મ. ખુરશી લઈ લઈ તમારા ફોટા લઈ આવ્યા તમારા ફોટા એ હમણાં હું વધારાનું બધું કાઢવાનું જ છે પછી વાત અહીં બેસે પેલા ફોર્મ ભરી દે પછી બધું આપજો હો વાંચી લે બધા નિયમને. આટલું લઈ આવવાનું. શું હે અંદર નહીં એને કઈ નહીં બહાર ઓની અંદર નહીં. આ નિયમ એવો બધા આ બધા નિયમ પાડવાના હે. કોણ છે? ચાલો બધાને જય કરીને જય સ્વામિનારાયણ. કેમ છો? અમારા ચકુબેનનો રાતે જ મેસેજ આવ્યો કે લાઈવ કેમ દીદી નથી આવી કે ગમતું નથી કે અત્યારે ચૂંટણી પૂરી થાય પછી સાહેબને રજા પડે એટલે અમે આવી ગયા. પોતે મામલતદારમાં છે એટલે થોડાક ફ્રી ન હોય. એ ભાઈ છાસ 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 લેવા આવ્યા હતા હે ઠીક છાસ લેવા આવ્યા કઈ વાત. ભૂમિબેન હા શું થયું? ભલે ને આવે એમ રીતે. અને એને ચોખ્ખું કહેવાનું 9 થી 10 એક જ કલાક 10 વાગ્યા પછી બંધ નહીં તો સાંજ સુધી ખુલ્લું જ રહે આપણું ચાલુ ને ચાલુ. 9 થી 10 એક કલાક 10 ને 5 કોઈ આવે ને તોય ના પાડી દેવાની નહીં તો આ ગમે ત્યારે મન પડે તો એ ન હાલે. નિયમ આપણે એને આપવી જ છે પણ 9 થી 10 એક કલાક. આ જે પણ છાશ લેવા આવે ને 9 થી 10 એક કલાક પછી કેમ કે બીજા બધા કામ હોય તમે 11 વાગે આવો ને 12 વાગે આવો ને એ નહીં ચાલે. પછી કહેતા નહીં બેને પાછા મોકલ્યા. હું નિયમની બહુ પાકી છું એટલે નિયમ પ્રમાણે ચાલવાનું. અરે મારું ધ્યાન નથી. તમે જીવો છો? જય સ્વામિનારાયણ. અને આવા તડકાના ગાડી લઈને આવ્યા. અરે પાણી ભરી દીધું. હું તો કોક બીજા દાદા હું જોતી નથી.
શું કયો હવે લ્યો ભાઈ તમે આ બધું બનાવ્યું ટૂંક સમયની અંદરના ભાગમાં કોઈ ભગવાનને એવી તમારી ઉપર કૃપા હોય તો આ બની શકે, નકર આ બની શકે નહીં. આમાં કોઈ બીજું છે નહીં. તમે ખાલી આશાબેન એક જ આ બધું બનાવવાવાળા છે, બીજું કોઈ આમાં ટ્રસ્ટી છે નહીં. ટ્રસ્ટી તો 5 છે પણ હતી હું એકલી અહીંયા. હા, હતા એકલા ટ્રસ્ટમાં તો 5 છે. બેનાબેન છે, કુસુમબેન છે, મંજુબેન છે, હીરાબેન છે, 5 જણા એ ટ્રસ્ટમાં તો. પણ દોડતી તું એકલી. હવા લઈને તાર તૈયાર પથારીએ બધા આવીને બેસી ગયા. તમને કે સાંભળો લે આ સતીશ કુમારે ખુરશી દઈ દીધી. તઈ જોવા જઈને તૈયાર માથે ખુરચી મળી ગઈ તો પછી અને મને કે તમે હવે નીકળો. હા, એની બીજે જગ્યાએ આપણે તો ઓલા જેમ ઓલા ચોરી લઈને ભાગવાનું. વડાપ્રધાન છે ને એ તો આમ તો જોડી લે કે ચલે જાય. હા, રાજકોટ વાળા દાદા છે અમારા સેવામાં. ત્યાં રાજદી હોસ્પિટલમાં અમને સેવા મદદરૂપ બનતા. આજ જો અહીંયા આવી ગયા. કેમ જીવ મૂંઝાતો હતો? આવું હતું. આ ઓલા બે ના પાડતા હતા બે ભાઈ શું કહેતા? કે નથી જાવ, મેં કે જાવ, મરી જાય તો ભલે મરી જાવ, જીવ રહી જાય કા? જાવું નથી વાત. શું કયો બીજું? બસ આનંદ, શરીર વધી ગયું. મેં તો થોડીક સરખું બહેનું હવે જોઈ લ્યો પછી. સરખું બહેનું તમે બનાવતા અહીંયા બધું હું સમય તમારામાં પસાર કરતો, હે તમારા વિડીયામાં સમય પસાર કરતો. તે વિડીયો જોયા રાખો. હા, પછી શું કયો વિડીયો જોઈને? વિડીયો તો મારું મન આનંદમાં રહે કે ભાઈ નાની ઉંમરની અંદર પગમાં મકાન નથી થતું ને એવડું મોટું આશ્રમ જતી દેવું એ તો બધા દાતાના આશીર્વાદ હતા. આપણે હું એવું વરણ સામે મને કોઈ મને એમ કે રોટલો ખાવા હાલો બચકો એ બે બિસ્કીટના પડી 2 લેટર કોઈ કે આ તો કિસ્મતમાં હોય ને તો દાન મળે, નકર તો ઘણા દાન લેવા વાળા છે. આપણું દાન ક્યાં વપરાય છે? લેખે બધી જગ્યા પર લેખે, કોઈ જગ્યા પર આમ કહો તો કોઈ જગ્યાએ કોઈ આવું હળીનો હાવણા ને હળીનો અટકે. તમને ખબર જ છે પહેલેથી આપણી સેવાની. 2 વર્ષ થઈ ગયા. હા એમ. આ છોકરો ડાયો છે એની મમ્મી. અમારા દાદા આવી ગયા, આનંદ થઈ ગયો. લે અચાનક આવી ગયા. કે દિવસના આવું આવું કરતા હતા. શું ભરી દીધું ફોર્મ? વાંચી લીધું? બોલ પેન દો. આનું લઈ આવો ને તમે એટલે ચોટાડે હાલો, નહીંતર એ ધડે ચડશે. કોણ કેનું ખબર નહીં પડે. લેતા આવો ભલે હો, ફોર્મ ભલે. આમાં તાર નથી લખવાનું કાંઈ. હા, એ સીએની સહી જે પછી તમારા બધાની ઉપર એક હશે ને બેન, એની સહી ત્યાં કરાવશું. એટલે આ બીજું તમારે ભરવાનું હો. બધું ભરી દે. તમારા ઘરનું સરનામું ને બધું, ફોન નંબર, નામ બધું હો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. સજા કરીને અને જે પણનું અહીંયા નામ લખાવી ગયા છો ખાસ, અને તમારું હવે રિઝલ્ટ આવી ગયું હોય, છાસવાળા એવા છે, તમારું રિઝલ્ટ આવી ગયું હોય તો તમારું એલસી અને રિઝલ્ટ અને ફોટા અને આધાર કાર્ડની ઝેરોક્સને બધું લઈને વહેલી તકે પહોંચી જાજો. હું 10 તારીખ સુધી જ લઈશ, પછી એડમિશન નહીં લઉં. છેલ્લું 10 તારીખ છે. અને 9 થી 10 1 કલાક વહેલા આવવાનું હો. હું આજે નથી, હું રોજે બહુ જ છું, પણ અંદર કામ કરતી હોય. 9 થી 10 આજે ભલે મોડું થયું, પણ હવે તમે બીજાને કહેજો હો. ચાલો, જે પણ એડમિશન લીધા છે વહેલી તકે તમારું બધું એલસી ને રિઝલ્ટ ને ફોટા ને આધાર કાર્ડની ઝેરોક્સ બધું પહોંચાડી દેજો વહેલા તે પહેલાં. 10 તારીખ પછી હું કોઈનું નહીં લઉં, તમે ગમે એમ કરશો ને તોય. એટલે છેલ્લી 10 તારીખ, કેમ કે પછી અમારે આગળ એડમિશનમાં આપવાનું હોય એટલા માટે. તો મારો નંબર છે 9817199323. અને કોઈની આસપાસ હજી એવી દીકરીઓ છે કે ખાસ જરૂર છે, ભણવું છે, તો ચોક્કસ 10 તારીખ સુધીમાં ફોન કર્યા વગર આવજો. પછી હું તમારું અહીંથી બધું જાણીશ અને પછી એડમિશન લઈશ.
98171993 રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. બેન તમે બનાવો એ જોવું ન પડે. ના ના એવું ન હોય. ભગવાનની કૃપા ભગવાનના એ અમે વિષ્ણુભાઈને બધા એ જ વાત કરતા હોય. એ કે બધા ઘઉં બધા રોજે બપોર પછી બેનો સાફ કરવા આવે ને રોજે બિચારા આવે તડકાના. તો એ કે આ જાહેર ઉગશે જ નહીં. અમે વાવી. મેં કીધું વાવો ને ભગવાનનું નામ લઈને વાવી જ દો. કીધું કાંઈ જોવાનું નહીં, દવાઈ નહીં છાંટવાની, કાંઈ નહીં. તમે ભગવાનનું નામ સ્વામિનારાયણ કરીને વાવી દો. જાહેર જાઓ પછી વાવી દીધી. જો સરસ ઉગી ગઈ ને એટલે તમને ભગવાનના નામ ઉપર શ્રદ્ધા હોય ને તો બધું કામ પાર પડે ને પડે જ. અને ઝાડ વાવી દીધી ઉગે કે ને એવી જો ઝીણી ઝીણી અહીંયા ઈવડી ઝાડ છે ને એક કબૂતરને ચણ નાખવા માટે આપી ગયા હતા એક ભાઈ. મેં કીધું આમાંથી જ વાવી દો તો વાવી દીધી. જો ઉગી ગઈ ને, કાંઈ દવાઈ નહીં કાંઈ નહીં, પાણી મૂકી દેવાનું એટલે એ ઉગી જાય એની રીતના. એટલે પ્રભુના ભરોસે રહ્યો ને તો બધું થઈ જાય. મેં એમ જ કીધું ખેતરમાં એમ આજો તે મેં કીધું મગફળી જે વાવવું હોય વાવી દો, પછી એને દવાઈ નથી છાંટવી, ખાલી પાણી પાજો. બધું એ પ્રભુને આપવું હશે ને તોય આપશે. એટલે જે જન્મ થયો હોય ને ત્યારે બધું લખાઈ જ ગયું હોય. એટલે ખોટી આ તો વચગાળાની આપણી બધી હૈયાઓળી છે. તો ઝાડ સરસ ન ઉગી ગઈ, ભગવાનનું નામ લઈને વાવી દીધી. જો આજ બધા પ્રભુના સંકેત. અને તમારી આસપાસ એવી દીકરીઓ હોય ખાસ જરૂર છે ભણાવવા માટે તો ચોક્કસ આપણા આશ્રમ સુધી પહોંચતી કરજો અને અમે એડમિશન આપશું અને ભણાવશું. 6 થી 12 ધોરણ રહેવું, જમવું, ભણવું ફ્રી બધું. 6 થી 12 ધોરણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.